એ ભોળા દાદા ક્યાં છે તમારો માણા? આ બેઠો. મને દુકાને વાત મળી કે આખા મોઢે પાટા બાંધ્યા. હું દુકાનેથી સીધો વઈ આવ્યો. બોલ બોલ તને કોણે માર્યો? હમણાં બે થપ્પડ મારું. હા ભમરાભાઈ મારી પેલા પડી ગયા હું. તે બકુભા આવી પરિસ્થિતિમાં થોડી કોઈની વાટ જોવાની હોય. હું તો દુકાનેથી સીધો વઈ આવ્યો અહીંયા. હું તે કાયમ ઘા ડુંગળી લઈને આવ્યો. તે ડુંગળી હું કામ લાવ્યા? બધા કે ને ઇન્જેક્શન માં ને બાટલામાં ને ડુંગળીનું પાણી આવે તો મેં કીધું ડુંગળી લઈ જાવ. ડુંગળી ખાય તો હબ બેઠો થાય ને. અલા કોકને ખબર પૂછવા જાવી ને તો ડુંગળી ન લવાય, સફરજન ને શીકું લવાય. પણ અત્યારે સફરજન ને શીખું ક્યાં ગોતવા? અને તું બેઠો હું નામ દે તને કોણે માર્યો ઈ હમણાં બે થપ્પડ નાખું એના જાયનું. અને ભોળા દાદા તમે તે મમરાભાઈ તો હારું છું મને ફોન કર્યો નકર મને તો ખબર જ ન પડત ને. અને ભોળા દાદા તમારે એવી વાત હોય તો અમને પેલા કેવી જોવે. તમે હું આવ અમને ભરાયા સમજો. મને તો બહુ દુઃખ લાગ્યું આ વાતનું. તો ગામમાંથી આપણને વાતો મળે ને તમે કયો નહીં. એ તો હારું છું મમરાભાઈ મને કીધું નકર મને તો ખબર જ ન પડત ને. અને ભોળા દાદા તમારે કાંઈ પણ આવી વાત બને ને તો પેલા અમને કહી દેવાનું. અને ગામમાંથી વાત મળે ને અમને જરા કે હારી નથી લાગતું. અમે કઈ પારકા નથી હો, રોજ તમારું અન્ન ખાઈ ખબર ને. ભોળા દાદા હું જાતા નહીં, તું બોલવા માંડી લે. તને કોણે માર્યો ઈ કહેવા માંડ. બસ બસ હવે તમારે વેયના મારી ઉપર એટલી લાગણી છે મને હાથ ખબર પડી. હવે બે ઊભા હું બે આયા. બેહવું નથી પેલા કયો હાલો છું હું ઈ કયો. કેલા બોલ તને છું હું તો કે તને કોઈ માર્યો? એ કોઈએ ના માર્યો મને. તો ક્યાં પડ્યો? એ પડ્યો ના. તો માથામાં ગુંગળું છું. ના ના તો કહી દે ને. હું ગોળ ગોળ વાત ફેરવા કરે. એ જીભે કરડાઈ ગયું. યો બોલો જીભે કઈડાઈ ગયું. આ તો ખોજો ડુંગર ને નીકળ્યો ઉંદર લ્યો. એ જીભે કરડાઈ ગયું ને તે પાટા બાંધ્યા. બોલો યો ક્યાં પાટા બંધાયો તે? એ ગાંડા સાહેબ ના દવાખાને. યો બોલો તો પણ ગાંડા સાહેબ ને હું કામ ગયો? મને એમ કે ગાંડા સાહેબ સસ્તા હશે એટલે એ તો બહુ મોંઘા. એ તો પાટાનો ભાવ ફૂટ ઉપર લે. ફૂટે 10 રૂપિયા, 60 ફૂટ પાટો બાંધ્યો 600 રૂપિયા લઈ ગયા. યો બોલો તમે તે હું તો ઉતાવળો આવ્યો મેં કીધું હું થઈ ગયું છે ત્યાં તો કે જીભે કરડાઈ ગયું લ્યો. તો હું વેલાને કિલો ઘી વેચ્યું ન હોત ને તો સારું હતું. તું પી જાવ તો માથા કુદરતી 600 રૂપિયાની ખોટ આવી. હવે એ વાત જવા ગયો. હાલો સનોઠીના પાન લેવા જાવું છે. પણ સનોઠીના પાન લેવા કેમ જાવું? અમથા વાડી હોપટ હાલવાની તો ના પાડી. પણ એક કામ કરો ને, હો સણોઠીના પાને મી લઈ આવજે. અમને બેન 500 રૂપિયા આપો. એટલે 500 રૂપિયા તમને થોડા દેવાના હોય? જાવું તો અમારે જ જાવું કાલે. હા તો હાલો આમ ફરીને લઈ આવી. ફરીને નહીં જાવું તો અમથાની વાડીની હોપટ જ જાવું, નકર જ જાવું. પણ ભોળા દાદા તમને ખબર તો છે મને મોઢે વાગેલું છે. આમ તો કદાચ ઢોલ મારશે મોઢા ઉપર તો વધે નહીં. તો પણ એક કામ કરો ને, હેલ્મેટ પહેરીને જાઓ એટલે મોઢા ઉપર કઈ વાગે જ નહીં. પણ અમારે ક્યાં હેલ્મેટ છે? હેલ્મેટ ની બળતરા તમે હું કામ કરો? હેલ્મેટ મારી પાસે પડ્યા. હા તો જાઓ મમરા લઈ આવો જાઓ. એમ થોડો હું લેવા જાવ. જેટલા પૈસાના હેલ્મેટ આવ્યા ઈ પૈસા મને આપી દેજો, હું લઈ આવું. કેટલા પૈસા? બે હેલ્મેટ ના 2000 રૂપિયા. મમરાભાઈ અમારા હેલ્મેટ વેસાતા ના જોતા. સનોઠીના પાન લઈને આવીને પાછા આપી દેવું. ઓલા દાદા લઈ લ્યો ને, હેલ્મેટ પહેર્યા હોય તો કૂતરા તો ન કરડે. પણ કૂતરાલા પગમાં કઈડે કાઈ મોઢે થોડા કઈડે. પણ અત્યારના કૂતરા વંડી ઉપર ચડીને બેઠા હોય ત્યાંથી ઠેકડો મારીને મોઢે કરડી જાય. આ ઈ હાસુ. જાઓ મમરા લઈ આવો. હાલો હું લેતા આવું. હેલ્મેટ લઈ લ્યો ને તો તમે ગાડીઓ લઈને જાવ તો તે ન પહેરવા થાય. હા પહેરવા થાય ને. તમારી વાડીમાં મધ ઉઠતું હોય તો મધે મોઢે ન કરડી કે. હા ઈ તારું હાસુ. આંખમાં કઈ ધૂળ કે એવું ન પડે. હું હેલ્મેટ તો પહેરવા જ જોવે. જો ભોળા દાદા હેલ્મેટ. હાલ લા હેલ્મેટ પહેર લે. હવે જોવું છે આમ તો કેવો ઢોલ મારે. પૈસા તો આપો. પા ઘડીક ઊભા તો રહ્યો, હમણાં અમે પાછા આવી. એમ થોડું હાલે ભોળા દાદા, પૈસા તો દેતા જાવ. હમણાં આવી મમરાભાઈ કીધું ને. મમરાભાઈ હા ભાગ પડશે હો. શ્યામા બકુલભાઈ ભાગ પડશે? તો કઈ 1000 રૂપિયાના થોડા હેલ્મેટ આવે? તો કેટલા ના આવે? મને ખબર છે, હાસુ બોલો. બકુલભાઈ 500 માં બે હેલ્મેટ આવેલા છે. આ તો 1000 માં ભાગ પડશે. હા પણ પેલા પૈસા તો આવા જો. હે આવડાને એકવાર ના પાડી તોય પાછા આવે અને પાછા હેલ્મેટ પહેરીને આવ્યા. જાણે હું નહીં ઓળખી શકું. ઓય કેમ પાછા આવ્યા? એ સનોઠીના પાન લેવા જાવી. સનોઠીના પાન લેવા હોય ને તો આમ ફરીને જવાનું. ફરીને જ જાવું. જાવું તો અહીંથી જ જાવું. હવે સાના માના વયા જાવ ને નકર એક ઢોલ ભેગું મોઢું ફરી જાહે. આ તો માર લે ઢોલ. ઓય બાપા કા મારને ઢોલ. ઈ તો જરીક મને વાગેલું છે ત્યારે હું નકર આજ તને ખબર પડે. તો ઉભો રહે લે. આ ઉભા છે કાલા. ઓ બાપા ઓ બાપા. ઓ બાપા. ઓ બાપા. ઓ બાપા ભાગવા ભોળા દાદા. ભાઈ મારી વાડીમાં કોઈ દે પગ દીધો. કેમ બકુલભાઈ દેખાડો છો? ઈ આમ આવે ભોળા દાદાની ફફડાટી બોલાવે. ઓ બાપા ઓ બાપા. હું છું. અલે હેલ્મેટ પહેરીને ગયા તોય માર ખાધો. કેમ?
એ અમથાએ એક ઢોલ હેલ્મેટ ઉપર મારી પછી તો ધોકો લઈને વાહામાં ધબધબાટી બોલાવી. તો વાહામાં નો વાગે એવું કાક પહેરીને જાવ ને. એવું હું પહેરીને જાઉં? મારા ઘરે બખ્તર પીડ્યું લઈ આવું. હા જા લઈ આય તો. 1000 રૂપિયા ભાડું થાય હો. ભલે ભલે દાદા 1000 રૂપિયા દેવા પડે પણ સનોઠીના પાન લેવા તો જાવું જ છે. જા તને 1000 રૂપિયા ભાડું આપીશ, લઈ આય જા. તો લઈ આવું. હે ભલે દાદા બખ્તર તમારે પહેરવાનું કે મારે પહેરવાનું? એ બખ્તર મારે પહેરવાનું. તો હું કાંઈ નથી આવવાનો. તો મને વાહામાં ધોકા વાગે નહીં. તો તું એક કામ કર, આપણા કુટરની સીટ ખોલીને વાહામાં બાંધી દે એટલે તને નો વાગે ને. આ ઈ હાસુ એમ કરો. ભોળા દાદા 1000 રૂપિયા બખ્તર ના, 2000 રૂપિયા હેલ્મેટ ના, 3000 રૂપિયા મને આપી દો. બોલો લ્યો, હમણાં તો બકુડો અંદર કેટલા લાગણીમાં તણાઈ ગયા તા, રોવા મળ્યા તા અને ઘડીક વારમાં પૈસા માંગવા મળ્યા. પણ ભોળા દાદા અમારે થોડી વસ્તુ કઈ મફતમાં આવે. પણ અમને સનોઠીના પાન તો લઈ આવવા દો, પછી પૈસા આપું. હવે આપી દો ને પૈસા, પેલા દેવા ને પછી દેવા. હા લ્યો, પૈસામાં તો કકડાટ કરી મૂક્યો. જોવો ભોળા દાદા આ ગાડીની સીટ બાંધી દીધી વાહામાં. હા વાંધો નહીં, લે હવે આ બકુલભાઈ બખ્તર લઈને આવી ગયા લ્યો. ભોળા દાદા ઊભા થાવ. ઉભો રે, લે. બસ બખ્તર પહેરાઈ દો તમને. જોજો હવે વાગ્યું. ના ના, તો પછી લાવો પૈસા. પૈસા આપી દીધા મમરાભાઈ ને. આવી ગયા પૈસા. હા તો વાંધો નહીં. હાલે હાલે આપણે જઈએ અમથાની વાડીએ. હાલો હવે તમ તાર જાવ, તમને ધોકાય ન વાગે. લાવો મમરાભાઈ ભાગ તો પાડવી હવે. પણ બકુલભાઈ ભલે ને મારા ખિસ્સામાં પૈસા રહ્યા. અરે ના રે ના હો, થોડા ધોઈડ ઘરે ગયો ને કાયમ કા પાછો આવ્યો. આલ્યો તમારા 1000 રૂપિયા બખ્તર ના. અરે ઓલા 2000 એમાં. હવે એમાં થોડો તમારો ભાગ, આ તો હેલ્મેટ ના છે. લ્યો બોલો લ્યો, આવડા હમણાં માર ખાઈને ગયા તા, પાછા માર ખાવા આવ્યા. એ માર ખાવાના આવ્યા હોય મેં સનોઠીના પાન લેવા જાવી. હવે વૈયા જાવ ને નકર હમણાં વાહા ભાંગી જાહે. હવે એમ ક્યાંથી વાહા ભાંગી જાય? માર લે ધોકો વાહામાં, તને ખબર પડે. તો ઉભો રે લે. તારે જેટલા વાહામાં ધોકા મારવા હોય ને એટલા માર. અચ્છા ઉભો રે. ઓય બાપા, હું છું લા. ઓ બાપા ભાગી લારે તો પગમાં ધોકા મારવાનું શરૂ કર્યું. ઉભા રહો ઉભા રહો. મને જરીક જીભમાં વાગેલું છે તારે હું નકર એને ખબર પડે. હવે સાનો મનો